તો મોટેલી અમીર છું ને કે 10-15 બંગલા તો અમીર નહીં તો આવી જા ને, મારો લોહો લેવા રોજ ચોદાવા મારા ઘરમાં આવી જા ને, રોજ ચોદીશ તબિયત થી. લઈ તો જતો નહીં. તો મારો લંડન નહીં લઈ જતો, આવા માટે બધું જોઈએ ત્યાં છૂટાછેડા કરવા પડે, એમને ના આવાય કઈ. ના તો એમને તો ના થાય. શું ના થાય? છૂટાછેડા તો કોઈ ના લે ખબર. તું મારો લંડન ના લે, લેવા નહીં કે ને ગમે તે બહાનું કરીને લડીને ગમે તે છૂટાછેડા લઈ લે ને, અહીંયા આવીને બેસી જા. જ્યાં હું એટલા દાડા નહીં છૂટાછેડા નહીં થાય ત્યાં સુધી અહીંયા નહીં દેખાવું હું. એમને તું નહીં લઈ જાય. એમને એમ ના થાય રેખા. સારું તો પછી ના થાય તો કઈ. એમને એમ તો માચું થઈ જાય, કેસ થઈ જાય ને જેલમાં જવું પડે પાછું મારે. અને એવું કરવું હોય તારે એવું કરાવવું હોય તો કરી લઉં, બરાબર ને. જેલમાં જવું તો મારો લંડન ભાઈએ કોઈ મારો ભાવ નહીં પૂછે. આમ બી લાવારીસ તો થઈ જવું. અને તું તો તારી એટલી તાકાત નહીં કે તું તારી માં ને તારા બાપથી અને તારા ખાનદાન વાળા મળીને એ લોકોને અંતઈને મારી તું મને મળવા આવે જેલમાં, બરાબર. કે મારી મુલાકાત તો શું તું મારા પર એક કાગળ ના લખે, એટલો તો મને વિશ્વાસ છે. પણ મારી વાતાવરણ કઈ તો હું તારી જોડે જઈશ એટલે પછી મને ટેન્શન મળવાનું કે ના. મારો લંડ પછી કેસ કરશે અહીંયા તારી માં કા આમાં વાળો કે ભાઈ મારી બહેરી ના કરે તો પ્રૂફ છે, બરાબર.